અમદાવાદમાં જજીસ બંગલો રોડ ઉપર આ ઘટના સામે આવી છે કે જ્યાં એનઆરઆઈ ટાવરમાં મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ 1 અધિકારી યશરાજસિંહ ગોહિલે પત્ની સાથેના ઝઘડા બાદ પત્નીને ગોળી મારી પોતે પણ આપઘાત કરી લીધો છે। માત્ર 2 મહિના અગાઉ જ તે બંને લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। આ દંપતી વચ્ચે કોઈ અગમ્ય કારણોસર તકરાર થતા ખૂની ખેલ છે તે ખેલાયો છે। યશરાજસિંહે પહેલા પત્ની પર ફાયરિંગ કર્યું અને ત્યારબાદ 108 ને જાણ કરી પોતે પણ પોતાના માથે ગોળી ધરબી દીધી। વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ પણ હાથ ધરી છે। ઘટનાને પગલે એનઆરઆઈ ટાવરના ગેટ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ફ્લેટના રહીશો સિવાય કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો। થોડીવારમાં શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસ નેતા અસારવા સિવિલ પણ પહોંચવાના છે। આ સાથે જ મૃતક ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા। થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતા વર્ગ 2 માંથી વર્ગ 1 માં આવ્યા હતા અને માહિતી એવી પણ મળી રહી છે કે જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઈ ટાવરમાં ભાવનગરના યશરાજ ગોહિલ અને તેના પત્ની રાજેશ્વરી ગોહિલ રહેતા હતા। બંનેના 2 મહિના અગાઉ જ લગ્ન થયા હતા। ગત મોડી રાત્રે યશરાજ અને તેમના પત્ની રાજેશ્વરી વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો। ઝઘડો વધુ ઉગ્ર બનતા બંને વચ્ચે બોલાચાલી પણ થઈ અને પછી જે આ ઘટના છે તે સામે આવી। ઝઘડો એટલો વધ્યો કે યશરાજે પોતાની પાસે રહેલા લાયસન્સવાળા હથિયાર વડે પત્ની રાજેશ્વરી પર ફાયરિંગ કર્યું। પત્ની પર ફાયરિંગ કરતા પત્ની ત્યાં જ ઢળી પડી, જેથી યશરાજે 108 ને જાણ પણ કરી। 108 પહોંચે એ પહેલા જ તબીબ દ્વારા રાજેશ્વરીને મૃત જાહેર કરી દેવામાં આવી હતી। 108 નો સ્ટાફ છે ઘરની બહાર નીકળતા જ યશરાજે પણ પોતાના માથે હથિયાર વડે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો। બનાવ બનતા જ આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા। પોલીસને જાણ કરતા જ ઝોન 1 ડીસીપી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિતનો જે કાફલો છે તે પણ સ્થળ પર પહોંચ્યો હતો। સમગ્ર બનાવમાં દંપતીનું મોત થયું છે। પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે। હાલ ઝઘડાનું કારણ છે એ સામે નથી આવ્યું, પરંતુ વસ્ત્રાપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। હવે જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।